તો રાજકોટ બાદ વાત કરીશું જૂનાગઢની। અહીં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ તેની આસપાસના વિસ્તારો કે જ્યાં અવિરત વરસાદ, જૂનાગઢમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સવારે પણ એવું જ વાતાવરણ જોવા મળ્યું। જૂનાગઢમાં 4 ઇંચ, માણાવદરમાં 8 ઇંચ, મેદરડામાં 5 ઇંચ અને ગિરનારમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ આગામી 24 કલાક સુધી ભારે વરસાદ થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મોડી રાતથી અહીં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન ઓનલાઈન પર જોડાયા છે। હિરેન, જૂનાગઢમાં ગઈકાલે રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે, અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, કેવી હાલાકી લોકોને પડી રહી છે, કેવો માહોલ છે? ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લામાં ગત રાત્રિથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। 4 ઇંચથી લઈ 8 ઇંચ સુધીનો વરસાદ છે તે નોંધાયો છે। હાલ જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ એટલે કે 4 કલાકની અંદર 8 ઇંચ વરસાદ છે તે માણાવદર વિસ્તારમાં વરસ્યો છે, જ્યારે મેંદરડા, વંથલી સહિતના પંથકમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હજુ પણ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ક્યાંક ધીમે તો ક્યાંક ભારે વરસાદનું આગમન શરૂ જ છે અને નદી નાળાઓમાં પણ પૂર આવ્યા છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ વરસાદના કારણે દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા છે। જી આભાર હિરેન, માહિતી આપવા માટે। તો જૂનાગઢના માણાવદર બાદ કેશોદની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરીશું। કેશોદમાં પણ વરસાદી માહોલ છે। કેશોદમાં રાત્રિ દરમિયાન ધીમી ધારે 3 ઇંચ વરસાદ વરસ્યો। આ ધીમી ધારે વરસાદના કારણે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગીર પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં નવા નીરની શરૂઆત થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ હાલાકી વધી છે। વરસાદને કારણે રોડ રસ્તા અને વોકળામાં પાણી વહેતા થતા જોવા મળ્યા। કેશોદમાં રાત્રિ દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધીમી ધારે વરસાદ વરસ્યો, પરંતુ સાથે સાથે પાણી ભરાવાની સમસ્યા પણ કેશોદમાં જોવા મળી રહી છે। ઓઝત નદી છે કે જ્યાં નવા નીરની આવક થઈ, જેના કારણે ખેડૂતો ખુશ થયા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા પ્રવીણ ઓનલાઈન પર જોડાયા છે। પ્રવીણ, કેશોદમાં ધીમી ધારે 3 ઇંચ વરસાદ વરસ્યો, શું અપડેટ મળી રહી છે? જી અન્વી, કેશોદ પંથકમાં ચોમાસાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત વરસાદથી ખેડૂતોમાં એક આનંદની લાગણી છે। શરૂઆતમાં જયારે વરસાદ પડ્યો હતો ત્યારે ખેડૂતોએ જોખમ ખેડી અને પોતાનું જે મગફળીનું વાવેતર કર્યું હતું। કેશોદ તાલુકાના 53 ગામમાં 2-5 ગામ છોડી અને વરસાદી માહોલ ન બનતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। પણ ગત રાત્રિના ધીમી ધારે વરસાદ 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત વરસાદી માહોલથી સૂકી પટ બનેલી જમીનમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ખેડ પંથકની જે જીવાદોરી સમાન જે ઓઝત નદી છે એમાં નવા નીરની આવક શરૂ થઈ છે। એવી રીતે કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકામાં પણ ખેડૂતો ખુશીનો માહોલ છે। વરસાદના કારણે રોડ રસ્તા અને વોકળામાં પાણી જોવા મળી રહ્યા છે। ભારે ગરમી બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરી છે વાતાવરણમાં, અને જે ખેડૂતોએ જોખમ કર્યું હતું અને મગફળીનું વાવેતર કર્યું હતું ઓછા વરસાદે, જેને લઈને ગત રાત્રિના વરસાદ વધુ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર માહિતી આપવા માટે।